તો આ તરફ વલસાડની વાત કરીએ। વલસાડ શહેર અને તાલુકામાં વરસાદ। લાંબા વિરામ બાદ વલસાડ પંથકમાં વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આઝાદ ચોક, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ, તો હાલર રોડ, ભાગડાવાડા, નાકાવાડા સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। વલસાડ શહેર અને આસપાસના જે તાલુકાઓ છે તેમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ વલસાડ પંથકમાં વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો આઝાદ ચોક, તિથલ રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। આ તરફ વાત કરીએ કચ્છની। કચ્છ જિલ્લાના માંડવી પંથકમાં પણ વરસાદ। માંડવી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ। માંડવીના આઝાદ ચોક, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે, તો માંડવી શહેરના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાનું આગમન કચ્છ જિલ્લાના માંડવીમાં થયું છે। માંડવી પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। માંડવીનું આઝાદ ચોક, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। તો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માંડવીના આઝાદ ચોક, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। આ તરફ વાત કરીએ ગીર સોમનાથનું સૂત્રાપાડા, જ્યાં સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તાર, વડોદરા ઝાલા, પ્રશ્નાવડા, વાવડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। વરસાદી ઝાપટા ઠેક ઠેકાણે પડ્યા છે, તો વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સૂત્રાપાડામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વડોદરા ઝાલા, પ્રશ્નાવડા, વાવડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।